नमस्कार, मेरा नाम माजुद इस्माइल मोहम्मद हुसैन है। मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से। 2024 में मैं रशिया में अपनी स्टडीज़ के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीज़ा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था। तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ। और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं, लेकिन फिर भी 7 सालों की जेल हुई है। और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है। इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ। આ વિડિયો રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે જે વાયરલ થયો છે, આ વિડિયોમાં વ્યક્તિ લોકોને અપીલ કરી રહ્યો છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં રશિયન સેનામાં શામેલ ના થાય। વ્યક્તિ આરોપ લગાવ્યા છે કે તેને કથિત રીતે ખોટા કેસોમાં, ડ્રગ્સના કેસોમાં બ્લેકમેલ કરીને રશિયન સેનામાં જે સેવા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે। આ વ્યક્તિની ઓળખ સાહિલ મોહમ્મદ હુસૈન તરીકે થઈ છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાયરલ વિડીયોમાં ભારતીય વિદ્યાર્થીએ જે ઘટસ્ફોટ કર્યો છે તેમાં તેણે કહ્યું છે કે તે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો, પરંતુ તેને જબરજસ્તીથી રશિયન સેનામાં સામેલ કરીને યુક્રેન બોર્ડર પર મોકલી દેવામાં આવ્યો હતો। વિરોધ કરવા પર યુવકે ખોટા કેસોમાં ફસાવાની જેને તેને ધમકી આપવામાં આવી હતી। મજબૂરીથી યુવકે સેનામાં જોડાવું પડ્યું અને હવે તેને યુક્રેન બોર્ડર પર છે, જ્યાંથી તેણે વિડીયો મોકલીને પોતાની આપવીતી સંભળાવી છે અને ભારતીયોના નામે એક અપીલ ભર્યો સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદની માંગ કરી છે। ગુજરાતના મોરબી જિલ્લાના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેનથી વિડીયો મેસેજ મોકલ્યો, જેમાં એણે કહ્યું કે સાહિલ ભારતીયોને રશિયન સેનામાં ન જોડાવા અપીલ કરી છે, કારણ કે તે રશિયામાં ભણવા માટે ગયો હતો, પરંતુ તેને ડ્રગ્સ સ્મગલિંગના ખોટા કેસોમાં ફસાવીને સેનામાં જબરજસ્તીથી ભરતી કરવામાં આવ્યો અને યુક્રેનની સરહદ પર મોકલી દેવામાં આવ્યો। સાહિલે ભારત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી, જેમાં જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીયોને મુક્તિ માટે પ્રયાસ કરવા જણાવ્યું કે જ્યારે તે યુક્રેન બોર્ડર પર ગયો ત્યારે યુક્રેનની સેનાએ તેને પકડી લીધો। રશિયામાં જ્યારે તે અભ્યાસ કરવા ગયો હતો ત્યારે એક કુરિયર કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો, પરંતુ એક દિવસ રશિયન પોલીસે તેને પકડી લીધો અને ડ્રગ્સના ખોટા કેસોમાં તેને ફસાવી દેવામાં આવ્યો હતો। જ્યારે તેને પોતાના દસ્તાવેજો બતાવ્યા ત્યારે રશિયન સેનામાં ભરતી થવાના શરતે તેને મુક્ત કરવાની વાત કહી। મજબૂર થઈને તેને રશિયન કરાર સ્વીકાર્યો પડ્યો અને 15 દિવસની તાલીમ પછી રશિયન સેનામાં તેને બોર્ડર પર મોકલી દીધો હતો। જ્યારે સાહિલ બોર્ડર પર પહોંચતા તેને યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કર્યું અને તેની પોતાની આપવીતી સંભળાવી, ત્યારે યુક્રેનની સેનાએ તેને વિડીયો બનાવીને ભારત સરકાર અને ગુજરાતમાં તેની માતાને મોકલવા કહ્યું। સાથે જ મેસેજ આપવા કહ્યું કે ભારતીયો રશિયન સેનામાં દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે। વિડીયો મળ્યા પછી સાહિલની માતાએ તેના પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે, જે સુનાવણી ફેબ્રુઆરી 2026માં થશે। અને હવે આ મામલે સાહિલની માતાની પ્રતિક્રિયા સામે આવી છે। પહેલા સાંભળીએ એમણે શું કહ્યું છે। મારું નામ હસીનાબેન છે ને સાહિલના અત્યારે 2 વિડીયો આવ્યા છે સામે, એક હિન્દીમાં છે ને એક ઇંગ્લિશમાં છે। હિન્દી ને ઇંગ્લિશમાં બેયમાં એક જ વાત કરી રહ્યો છે કે મને આર્મીમાં રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું। મારો કાંઈ વાંક નથી ને અત્યારે હું યુક્રેનમાં છું। યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો ને આપણી સરકાર પણ કરી રહી છે। અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલાં, અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા, અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલા છે। અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે ને યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એને પણ અમે ઈમેલ કર્યા છે, ફોન કર્યા છે, રજૂઆત કરી છે કે સાહિલની મદદ કરો। એ પણ એને આશ્વાસન આપ્યું છે ને જનવરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સર આવવાના છે, તો અમે એને મળવા માટે પણ ઈમેલ કર્યા છે ને એને રિક્વેસ્ટ કરી છે કે સાહિલને તમે ઇન્ડિયા મોકલો તો આભાર રહેશે, અમે તમારા આભારી રહીશું। नमस्कार, मेरा नाम माजुद इस्माइल मोहम्मद हुसैन है। मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से। 2024 में मैं रशिया में अपनी स्टडीज़ के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीज़ा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था।
तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ट्रक केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं, लेकिन फिर भी 7 सालों की जेल हुई है। और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है। इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल। सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है। लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ। जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं। तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे। और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए। That's all. સાહિલની માતાએ જણાવ્યું કે તેમના દીકરાએ જ્યારે યુક્રેનમાં સરેન્ડર કર્યું ત્યારે તેની હેલ્થ હતી અને અત્યારે જે વિડીયોમાં તેની હેલ્થ દેખાય છે તેમાં ઘણો સુધારો દેખાય છે। હાલમાં સાહિલે યુક્રેનના કીવ ખાતે આવેલા ડિસ્ટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે અને તમામ પ્રકારની સુવિધા યુક્રેન સેના દ્વારા તેને આપવામાં આવી રહી છે। યુક્રેનમાં જે લોકો અભ્યાસ માટે અથવા તે નોકરી ધંધા માટે ગયા હતા ત્યારે તે ફસાઈ ગયા છે। તેમને ભારત પરત લાવવા માટે તેઓના પરિવારજનો સાહિલ સૌ આગામી 29/12/2025ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરવા જવાના છે। ઉલ્લેખનીય છે કે સાહિલની જેમ ઘણા બધા પરિવારોની હાલત રશિયામાં જે ફસાયેલા છે તેઓના પરિવારજનો પણ તેમની પરત લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, જેના ફળ રૂપે કેટલાક વિદ્યાર્થીઓ સમયગાળામાં પરત પણ આવી શકે છે। જો કે સાહિલની માતા ભારત પરત આવે ક્યારે છે તે સૌથી મોટો સવાલ છે। રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પણ આ યુવક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું હતું, પહેલા તે સાંભળી લઈએ। સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે, કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સાંસદો તરીકે પણ અમે મૂક્યો છે, એટલે એની કાર્યવાહી ચાલુ છે। પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે મને ખ્યાલ છે। યુક્રેનમાં મોરબીમાં ફસાયેલા યુવક મામલે રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ દવે ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારના ધ્યાને આ મુદ્દો આવેલો છે। યુવકને છોડાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે અને અમે સાંસદોએ પણ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી છે। જો કે હાલમાં યુક્રેનની જે સ્થિતિ છે તેને જોતા કેટલાક ટેકનિકલ મુદ્દાઓ અડચણરૂપ બની રહ્યા છે। અમને આશા છે કે સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લાવશે। હવે આ વિષયને લઈને આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।